Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video we are going to discuss about common registration। अब दोस्तों यहाँ पर ये जो वीडियो है ना, ये यहाँ पर कॉमर्स के कोर्सेज भी कवर करता है और कॉमन रजिस्ट्रेशन के बारे में कवर करता है। बट यहाँ पर हम इंजीनियरिंग के इसको किस तरह से रिलेट कर सकते हैं, सबसे पहले तो मैं यहाँ पर ये बता देता हूँ। तो दोस्तों मैंने मेरी चैनल के ऊपर एक वीडियो डाला ही था कि जिसके अंदर मैंने यही बोला था कि दोस्तों डू नॉट वेट फॉर दी वेरी लास्ट डे ऑफ द डेडलाइन। यानी कि यहाँ पर जो भी डेडलाइन है, मान लीजिए कि यहाँ पर 1 जुलाई डेडलाइन है रजिस्ट्रेशन की, ठीक है। तो मैं यहाँ पर स्टूडेंट्स को क्लियरली बोलता हूँ कि 1 जुलाई तक रजिस्ट्रेशन के लिए वेट मत कीजिए, हो सके उतनी जल्दी कर लीजिए। क्योंकि मैंने वीडियो में क्लियरली बोला था कि क्या होगा अगर लास्ट डे पे कुछ टेक्निकल एरर्स आ जाए, अगर यहाँ पर वेबसाइट रिस्पॉन्स ना करे तो, अगर कुछ यहाँ पर डेटाबेस एरर आ गई तो, सर्वर एरर आ गई तो इसी तरह का यहाँ पर सिनेरियो देखने को मिला था कि जिसके लिए मैंने आपको पहले से रेडी होने के लिए बोल रखा था। जैसा कि आप अपने स्क्रीन के ऊपर देख पा रहे होंगे, सरकारी यूनिवर्सिटी में यूजी कोर्सेस माटेना प्रवेश माटेना કોમન રજિસ્ટ્રેશનમાં અંતિમ દિવસે ઘણી બધી ખામીઓ। 2.40 લાખ ફોર્મ ભરાયા છે। અનેક વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરી શકતા અને રજિસ્ટ્રેશન બેઠકો સામે 50% બેઠકો પણ ન થતા મુદત હજી વધી શકે છે। હવે આપણે ઇન ડેપ્થ વાંચી તો રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં MBA, BCA, BCom, BBA, BCA સહિતની યુજી કોર્સ, હવે અહીંયા MBA નહીં પરંતુ ખાલી અંડર ગ્રેજ્યુએશન કોર્સ માટેની જ વાત થાય છે, તેની માટેની કોમન એડમિશન પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ પૂર્ણ થયો છે, જ્યારે રાત સુધીમાં 2.40 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે। જ્યારે યુજીની બેઠકો અંદાજે 7 લાખ વધી છે અને 50% રજિસ્ટ્રેશન પણ નથી થયું। આજે અંતિમ દિવસે સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે અનેક વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શક્યા ન હતા અને કોમન એડમિશન પોર્ટલ કલાકો સુધી બંધ રહ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલી પડી હતી। જ્યારે બીજી બાજુ રજિસ્ટ્રેશનની મુદત વધારવાની માંગ પણ કરાઈ છે, જો કે સરકાર દ્વારા નિર્ણય આવતીકાલે જાહેર કરવામાં આવશે। રાજ્યમાં આવેલી યુનિવર્સિટીમાં સરકારી સહિત 15 યુનિવર્સિટીમાં યુજી, પીજીથી માંડીને પીએચડી માટેનું કોમન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારે નક્કી કરેલ મુદત મુજબ યુજી પ્રવેશનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ગયું છે। રાત સુધીમાં 30,000થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે, જે સાથે કુલ 2.38 લાખ વધારે ફોર્મ ભર્યા છે, જેમાંથી ફાઇનલ ફોર્મ સબમિટ કર્યું હોય તેવા 2,32,000 વિદ્યાર્થીઓ સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયા છે। યુજી કોર્सेस માટે કુલ 4,29,243 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી 2.47 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિગતો ભરી કોલેજ અને ચોઇસ આપી દેવામાં આવી છે, પરંતુ તેમાંથી હજારો વિદ્યાર્થીઓએ ફી ભરી નથી। સાંજ સુધીમાં યુજી પીજીમાં મળીને કુલ 5.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે। LLB, BA, MCom, MSc સહિતના પીજી કોર્સ માટે અંતિમ તારીખ હજી જાહેર કરવામાં આવેલી નથી। હવે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ યુજી કોર્સ માટે ઓલરેડી થઈ ચૂકેલો છે। અંતિમ દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ન હતા અને રજીસ્ટ્રેશન કરવા ગયા ત્યારે પોર્ટલ જ ખુલ્યું ન હતું અને ફી વખતે પણ તકલીફો પડતી હતી। જીટીયુ બાદ અન્ય યુનિવર્સિટીની બીકોમની 2.90 લાખ, બીએસસીની 98,000, બીએની 3.44 લાખ અને બીબીએની 22,000થી વધુ બેઠકો અવેલેબલ છે। કુલ મળીને યુજી પીજીની 7 લાખથી વધારે બેઠકો છે, જેમાંથી ઓપન યુનિવર્સિટીની અંદાજે 3 લાખ જેટલી બેઠકો બાકાત કરી તો રેગ્યુલર કોર્સ માટે 4 લાખથી વધુ બેઠકો છે, ત્યારે 50% જેટલું રજીસ્ટ્રેશન થયું હોયું છે। આજે અંતિમ દિવસે રજીસ્ટ્રેશનમાં ખામી સર્જાતા સરકાર દ્વારા આવતીકાલે રજીસ્ટ્રેશનનો મુદત વધારવી તેનો નિર્ણય કરવામાં આવી શકે છે। હવે ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી પહેલા 64,352 ચોઇસ મળી છે। દક્ષિણ ગુજરાતમાં યુનિવર્સિટીમાં 63,000, ઉત્તર ગુજરાતમાં 41,000, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 40,000, MSCમાં 26,000 જેટલી બેઠકો મળી છે, ચોઇસ મળી છે। કુલ મળીને આપણે વાત કરીએ તો અહીંયા 3,31,718 ચોઇસ તમારી પાસે અવેલેબલ છે કે જેમાંથી તમે ફી ફિલ કરી શકશો। સિમિલર આર્ટિકલ તમે અહીંયા પણ જોઈ શકો છો કે જેમાં લખ્યું છે કે 13 યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનું કોમન એડમિશન પોર્ટલ થપ થતાં રજીસ્ટ્રેશન અટકાયા। અત્યાર સુધીમાં 2.42 लाख स्टूडेंट्सનું रजिस्ट्रेशन થયું છે અને તારીખ લંબાવવા માટેની માંગ થયેલ છે। अब दोस्तों यहाँ पर मेरे ख्याल से मोस्टली तो आप इंजीनियरिंग की सीट पर ही बिलोंग करते होंगे, उसमें ही जाना चाहते होंगे और एसीपीसी की प्रोसेस ही फॉलो करेंगे। बट यहाँ पर ये वीडियो मैंने इसीलिए पर्टिकुलर बनाया है कि लास्ट दिन पर ज़रूर से ऐसा कुछ होता ही है, तो इसीलिए मैं आपको ऑलवेज सतर्क रखता हूँ, अलर्ट करता हूँ कि पहले ही आप यहाँ पर पूरी प्रोसेस ख़त्म कर दीजिए, ठीक है। सो या दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ यू हैव एनी डाउट्स देन आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।